ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરી વ્રતને લઈને અનોખી પહેલ। ભરૂચમાં કાર્યરત જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતને લઈ વ્રત કરતી બાળાઓની મહેંદી મૂકી આપતા બાળકોના ચહેરા ઉપર અનેરી ખુશી ઉપસી આવી। જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ બાળાઓના હાથ ઉપર ગૌરી વ્રતને લઈને લગાવવામાં આવેલી મહેંદીથી બાળાઓના ચહેરા પર જે મુસ્કુરાહટ હતી તે સાચા અર્થમાં માનવ સેવા જ પ્રભુ સેવાનો સંદેશો આપી રહી હતી। ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મહિલાઓના ઉત્થાન અને તેઓને પગભર કરવા માટે અને સમાજ ઉપયોગી કાર્યો હંમેશા અગ્રેસર રહ્યા છે અને આ ઉપક્રમે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે શાળા આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા, ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, વોર્ડ નંબર 11ના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જોકે ગૌરી વ્રતને લઈ બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। માત્ર બાળાઓ જ નહીં પરંતુ મહેંદી મૂકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો અને પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળકોનો ગૌરી વ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક છે। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ। આવતીકાલથી ગૌરી વ્રતનો તહેવાર શરૂ થાય છે। ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભગવાન મહાદેવ ને માતા પાર્વતી તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે। સાથે સાથે આજે જનહિતાર ટ્રસ્ટે આજે આવતીકાલથી જે ગૌરી વ્રત શરૂ થાય છે એ નિમિત્તે નવાડેરા સ્કૂલમાં અંદાજિત 50થી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે। એમાં એમની ક્લાસમાં જ જે જનહિતાર ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરને મહેંદીના ક્લાસ ચલાવે છે એ જ ક્લાસની બહેનો 20 જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે। ખરેખર જનહિતાર ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે। હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે। કાયમ આવા કાર્યો કરતા રહો ને સમાજને ઉપયોગી બનો એવી અભ્યર્થના।